Hello my dear student, welcome to our channel Nobel Academy Learning Hub. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 13.3 ની અંદર સૌથી મોસ્ટ આઈએમપી દાખલો એટલે કે દાખલા નંબર 2 ખૂટતી આવૃત્તિ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ મહત્વનો દાખલો છે. એમાં આપણને મધ્યસ્થ પહેલાથી જ આપેલું હોય અને આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય. જો એમાં શું આપેલી છે કે જો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય એટલે કે અહીંયા તમને મધ્યસ્થ 28.5 આપેલું છે, તો ખૂટતી આવૃત્તિ x અને y શોધવાની છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌપ્રથમ આપણે વર્ગ લંબાઈ એટલે કે h જોઈશું. વર્ગ લંબાઈ કેવી રીતે શોધવાની હોય? જુઓ, 10 માં 10 ઉમેરતા 20, 20 માં 10 ઉમેરતા 30, 30 ને 10 40 ને 10 50 ને 10 60, એટલે કે અહીંયા તમારી વર્ગ લંબાઈ કેટલી આવી ગઈ વિદ્યાર્થી મિત્રો? 10 આવી ગઈ. હવે શું કરવાનું છે? અહીંયા તમને કુલ આવૃત્તિ 60 પહેલાથી જ આપેલી છે, તો અહીંયા n બરાબર 60 લખી દઉં હું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખૂટતી આવૃત્તિ છે તો એનો સરવાળો કરવો જ પડશે. ચલો, સૌપ્રથમ 5 ને 20 25 ને 15 40 ને 5 45 આવી ગયો. પછી વિદ્યાર્થી મિત્રો, જે ચલ હોય ને, ચલ એટલે કે અહીંયા x અને y, એને અલગથી એટલે જુદી રીતે સરવાળો કરીને મૂકવું પડશે. +x + y. તો અહીંયા n ની બે કિંમત આવી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ યાદ રાખવાનો કે જ્યારે n ની બે કિંમત આપેલી હોય ને, ત્યારે તમારે ખૂટતી આવૃત્તિમાં સમીકરણ બનાવવું પડે. કેવી રીતે? તો જુઓ, અહીંયા n બરાબર 60 આપેલો છે અને અહીંયા n ની ખૂટતી આવૃત્તિ વાળી કિંમત કઈ આવી ગઈ? 45 + x + y બરાબર 60. આ પણ n ની જ કિંમત છે. જુઓ, 45 પ્લસ છે, સામે જશે તો શું થઈ જશે? -60 માંથી 45 બાદ કરતા કેટલા વધે? 15. તો અહીંયા તમારો x + y બરાબર 15 શું આવી ગયું? સમીકરણ નંબર 1 આવી ગયું. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો સૌપ્રથમ તમારે આ જ કરવાનું. હવે fi પરથી cfi એટલે કે આવૃત્તિ પરથી સંચય આવૃત્તિ શોધવાની છે. તો તમને ખબર જ છે કે પહેલી જે આવૃત્તિ હોય એ જ પહેલી સંચય આવૃત્તિ હોય. પછી એમાં x ઉમેરવાનો તો 5 + x, પછી 20 ઉમેરવાનો તો 25 + x, પછી 15 ઉમેરવાના તો 40 + x, પછી y ઉમેરવાનો તો 40 + x + y, પછી 5 ઉમેરવાનો તો 45 + x + y. હવે છેલ્લી સંચય આવૃત્તિ અને કુલ આવૃત્તિ ખૂટતી વાળી એ સમાન છે, એટલે કે અહીંયા તમારો કોષ્ટક fi અને cfi કેવું છે? સાચો છે. આના તમને ગુણ મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે અહીંયા એક ટ્વિસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, કે મધ્યસ્થ વર્ગ શોધવા માટે આપણે શું કરીએ છીએ? તો સ્ટેપ નંબર 1 કરીએ છીએ આપણે, જે મધ્યસ્થ વર્ગનું સૂત્ર છે. તો મધ્યસ્થ વર્ગ બરાબર n/2 નું અવલોકન. તો વિદ્યાર્થી મિત્રો, n એટલે કે 60 આપેલો છે, 60/2 નું અવલોકન. તો 60/2 કેટલું થઈ જશે? 30 મું અવલોકન. 30 મું અવલોકન. હવે અહીંયા શું કરવાનું હોય? તો વિદ્યાર્થી મિત્રો, બધા દાખલામાં તો તમે સ્ટેપ્સ, જે સાદા દાખલા હોય એમાં તમે સ્ટેપ નંબર 1 માંથી જ શોધો છો મધ્યસ્થ વર્ગ. પરંતુ અહીંયા એવી રીતે નહીં થાય, કારણ કે તમને જવાબ મધ્યસ્થ આપેલો છે. હું તમને એક દાખલામાં બતાડું, જે વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખો કે જે મધ્યસ્થ હોય ને, એ હંમેશા મધ્યસ્થ વર્ગની વચ્ચે જ આવે. જુઓ, મધ્યસ્થ વર્ગ કયો છે? અહીંયા 125 થી 145 છે
અને આનો જવાબ શું આવ્યો 137. તો હંમેશા એક વાત યાદ રાખવાની કે જે મધ્યસ્થ હોય એ મધ્યસ્થ વર્ગની વચ્ચે જ આવે, અધર સીમાથી ઓછું ન હોય અને ઉર્ધ્વ સીમાથી વધારે ન હોય, એના વચ્ચે જ હોય. સમજણ પડી ગઈ? તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટેબ નંબર 1 પરથી મધ્યસ્થ વર્ગ શોધવાનો નથી, મધ્યસ્થ પરથી શોધવાનો છે. તો કેવી રીતે શોધીશું જુઓ. તો વિદ્યાર્થી મિત્રો 28.5 0 અને 10 ની વચ્ચે આવશે ના, 10 અને 20 ની વચ્ચે ના, 20 અને 30 ની વચ્ચે હા. તો 28.5 જે છે વિદ્યાર્થી મિત્રો એ શું આવી ગયું તમારો 28.5 કોની વચ્ચે આવી ગયો 20 અને 30. તો તમારો મધ્યસ્થ વર્ગ અહીંયા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, તમારો મધ્યસ્થ વર્ગ થઈ જશે 20 અને 30. સમજણ પડી ગઈ? કેવી રીતે? તો મધ્યસ્થ ની વચ્ચે આવ્યો છે, આ માટે મધ્યસ્થ વર્ગ. હવે 20 અને 30 જુઓ, ઉદાહરણ તરીકે અહીંયા મધ્યસ્થ 40 હોય તો 40 કોના વચ્ચે આવે 40 41 લઈ લઈએ, મધ્યસ્થ 41 હોય તો 40 અને 50 ની વચ્ચે હોય તો મધ્યસ્થ વર્ગ શું થઈ જાય અહીંયા 40 થઈ જાય, 40 અને 50 એટલે અધર સીમા 40 થઈ જાય. અહીંયા મધ્યસ્થ 28.5 છે તો 28.5 કોના વચ્ચે આવે 20 અને 30, તો આ તમારો મધ્યસ્થ વર્ગ થઈ ગયો. ચાલો હવે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની અધર સીમા 20, એની આવૃત્તિ એટલે કે f કેટલો આવી ગયો 20. મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ શું આવી ગયું 5 પ્લસ xcf. તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કિંમત રાખી દઈએ. સૌપ્રથમ તો મધ્યસ્થ વર્ગની અધર સીમા એટલે કે l 20 આવી ગયો, પછી h 10 આવી ગયો, પછી n ભાગ્યા 2 30 છે, પછી શું છે f મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 20, cf મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ 5 પ્લસ x. ચાલો હવે સ્ટેપ નંબર 2 કરવાનો છે. m બરાબર l પ્લસ કૌંસમાં n ભાગ્યા 2 માઇનસ cf ભાગ્યા f કૌંસ પૂરો ગુણ્યા h. હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા મધ્યસ્થ આપેલું છે 28.5. અહીંયા સુધી તમને સમજણ પડી ગઈ કે વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ વર્ગ સૂત્ર પરથી શોધવું નહીં. અહીંયા મધ્યસ્થ આપેલો છે માટે જે મધ્યસ્થ વર્ગમાં આ અહીંયા વર્ગની વચ્ચે 28.5 આવે એ તમારો મધ્યસ્થ વર્ગ, એટલે કે 20 અને 30 ની વચ્ચે આવ્યો એટલે તમારો મધ્યસ્થ વર્ગ 20 અને 30 થઈ ગયો. પછી તો જેવી રીતે કરે છે એવી જ રીતે દાખલા ગણવાનો. ચાલો મધ્યસ્થ શું આપેલું છે? મધ્યસ્થ વિદ્યાર્થી મિત્રો 28.5, અધર સીમા 20 છે, n ભાગ્યા 2, n ભાગ્યા 2 30 છે, પછી cf 5 પ્લસ x તો કૌંસમાં રાખવાનો, પછી f 20 છે અને વર્ગ લંબાઈ 10 છે. આ 0 થી આ 0 કટ થઈ જશે. હવે 20 પ્લસ છે સામે જાય માઇનસ, 28.5 માઇનસ 20, પછી કૌંસમાં 30 માઇનસ કૌંસમાં 5 પ્લસ x કૌંસ પૂરો ભાગ્યા 2 આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો 28.5 માંથી 20 બાદ કરતા 8.5 કૌંસ ખોલીએ 30 પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ કૌંસ ખોલતા ભાગ્યા 2. 2 ભાગાકારમાં છે સામે આવી જશે ગુણાકારમાં થઈ જશે. પછી શું કરવાનું 30 માંથી 5 બાદ કરતા 25 માઇનસ x, 25 માઇનસ x. 8.5 ગુણ્યા 2 તો 8.5 ગુણ્યા 2 શું થઈ જશે 17. ચાલો 17 બરાબર 25 માઇનસ x. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શું શોધવાનું છે x. જુઓ x અને y
એ બંને ધન છે, પરંતુ અહીંયા ઋણ છે, માઇનસમાં છે. તો શું કરવાનું? માઇનસ એક્સ માઇનસ છે, સામે જશે પ્લસ, 17 પ્લસ છે, સામે આવશે માઇનસ. તો 25 માંથી 17 બાદ કરતા, તો 25 માંથી 17 બાદ કરતા કેટલા વધે? 8. તો તમારો એક્સ કેટલો આવી ગયો? 8 આવી ગયો. એક્સ બરાબર 8. હવે વિદ્યાર્થી મિત્રો y ની કિંમત શોધવાની છે. હવે y ની કિંમત શોધવા માટે શું કરીશું? તો જુઓ, અહીંયા y ની કિંમત શોધવા માટે આપણે પહેલા સમીકરણ બનાવ્યું હતું. એ સમીકરણ 1 માં x ની કિંમત મૂકી દો તો તમને y ની કિંમત મળી જશે. તો અહીંયા લખવાનું વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા શું મૂકતા? તો x બરાબર 8 મૂકતા. ચાલો, x પ્લસ y બરાબર 15. હવે x ની કિંમત 8, 8 પ્લસ y બરાબર 15. 8 પ્લસ છે, સામે જશે માઇનસ. 15 માંથી 8 બાદ કરતા y બરાબર 7. તો તમારો y શું આવી જશે? 7. અહીંયા x બરાબર 8 અને y બરાબર 7. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે ખૂટતી આવૃત્તિ કરવાની છે અને આ દાખલો તમારી માટે IMP છે, જેમાં મધ્યસ્થ પહેલાથી જ આપેલો હોય. મધ્યસ્થ પરથી મધ્યસ્થ વર્ગ આવશે, પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, પછી મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ. સમીકરણ તમને બનાવવું જ પડશે, કારણ કે વિદ્યાર્થી મિત્રો n ની કેટલી કિંમત છે? 2. n બરાબર 60 ને પછી n બરાબર 45 પ્લસ x અને y. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ઓકે, એવી જ રીતે અહીંયા કરવાનો સ્ટેપ નંબર 1. પછી આ મધ્યસ્થનો દાખલો એટલે કે મધ્યસ્થનું સૂત્ર m બરાબર l પ્લસ n ભાગ્યા 2 માઇનસ c ભાગ્યા f, ને આ રીતે ગણતરી કરવાની. x ની કિંમત મળી જશે, પછી x ની કિંમત સમીકરણ 1 માં મૂકશો તો y ની કિંમત મળી જશે. સમજણ પડી ગઈ? સ્ક્રીનશોટ લઈ લો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમારો અહીંયા ખૂટતી આવૃત્તિનો દાખલો પૂર્ણ થાય છે.